એવું કે છે હું શું શ્રાવણ મહિનો કરું, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો ને એટલે મસ્ત છપ્પન ભોગ કહેવાય ને એવો નાસ્તો છે. બટાકાનું શાક, પછી ભાખરી મસ્ત બનાવી છે અને જોડે લીધી છે ખીર. ગુડ ઇવનિંગ સર કે ગુડ નાઇટ કે ભાઈ ખબર નહીં, વાગી ગયા છે રાત. રાતનું કરીને રાખ્યું છે. આપણે તીખી પૂરી બનાવવાનો ઓર્ડર હતો, તીખી પૂરી બનાવી દીધી છે. પછી મસાલા શક્કરપારા અને આ તો જો આપણો વડવો એકદમ રેડી. મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું. અને આજે થઈ ગયો છે ગુરુવાર અને આજથી શરૂ થતો પવિત્ર શ્રાવણ માસ. પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભોળાનાથ આપ બધાના મનની આશાઓ પૂરી કરે એવી મારી ભગવાનને પ્રાર્થના. તો જો આપણે સરસ ભગવાનને આપણે દિયાબત્તી કરી દીધી છે, સેવા પૂજા થઈ ગઈ છે. તો હું તમને પહેલાં દર્શન કરાવી દઉં. દર્શન કરી લો તમે બધાય ભગવાનના. ગણપતિ દાદા છે, સિદ્ધિવિનાયક ગણપતિ દાદા છે, જે બોમ્બેમાં છે ને એ રહે છે ગણપતિ દાદા, રિદ્ધિ સિદ્ધિ સાથે. પછી આ મારા કુળદેવી બહુચરમાં. પછી આ મારા કાનુભાઈ. જો આજે કાનુભાઈને કેવો વાઘો પહેરાવ્યો છે, બોલો મસ્ત પહેરાવ્યો છે ને. અને શું સીવ્યો છે હો સરસ પમ વાળી લેસ લઈ અને પછી એનો જે ડ્રેસ સીવ્યો હતો ને એમાંથી કાપડ બચેલું હતું ને એમાંથી મસ્ત કાનાનો ડ્રેસ સીવ્યો છે. કાનુભાઈનો તો વટ પડે છે ને. એમનો મુગટ કેવો મસ્ત બનાવ્યો છે, આખો પમ વાળો બનાવ્યો છે. ને શું બધા ભગવાનના વાઘા જાતે બનાવે છે. અમુક વાઘા અમે તૈયાર લાવીએ અને અમુક તો જે કાનાને રેગ્યુલર પહેરાવાના હોય ને એ તો નેન્સુ જાતે જ બનાવી દે છે. તો તમે ભગવાનના દર્શન કરી લીધા. અને આજે તો મારે બહુ વહેલા ઊભું થઈ જવું પડ્યું હતું. કેટલા વાગે? હું 6:05 તો ઊભી થઈ જ ગઈ હતી. રાત્રે ઊંઘતો એક તો વાગી જ ગયો હતો. પણ કેવું થયું, પાર્સલો બધો કાલે વહેલા પહોંચી ગયો હતો. 8 વાગે આમ તો બધો પહોંચી ગયો હતો. જે ગાંધીનગર કુડાસનનો 2 હતો અને એક સુરતનો હતો. બસ એવી રીતે કાલે બધો પૂરો થઈ ગયો હતો. અને રાત્રે કાલે વહેલું કામ પતી ગયું હતું. પછી કેવું હતું, કેટલું કામ પત્યું ને પછી થાકી ગયા હતા બહુ જ. કાલે બહુ મોટો ઓર્ડર હતો એટલે. તો અને કાલે તો ખબર નહીં મને, લગભગ મેં કશું બતાવ્યું કે નહીં બતાવ્યું મને બહુ યાદે નહીં બ્લોગમાં. પણ કાલે એટલે જો 8-9 વાગે તો બધું કામ પતી જ ગયું હતું. પાર્સલો બધા જતા જ રહેતા. મોડામાં મોડું 10 વાગે પાર્સલ જતું જ રહેતું. ગાંધીનગર જે કુડાસનનું હતું ને, 2 કુડાસનનો હતો. પણ કેવું હતું કે એક બેનનો થેપલા વડો ને બધું હતું ને, તો કેવું એ થોડું ઠંડુ થાય પછી આપણે એને પેક કરીએ ને તે. એટલે એક બેનને મોડું થઈ ગયું હતું અને એક બેનને તો થોડું વહેલા અમે મોકલી દીધું હતું. જે એમને ડ્રાય નાસ્તા હતા બધા, જે વહેલા બનાવ્યા હતા ને એટલે ઠંડા થઈ જ ગયા હતા. તો હવે આજે પાછું ફરીથી શરૂઆત કરવાની છે. દિવસ ઉગી ગયો છે આપણે મસ્ત. હજુ આજે તો આખો દિવસ 8થી તે 5 વાગ્યા સુધી લાઇટો જતી રહેવાની છે એવો મેસેજ આવ્યો છે. હો પછી હવે કેટલા વાગે લાઇટો જશે ને કેટલા વાગે આવશે કોઈ આપણને કોઈ બહુ આઈડિયા નહીં. પણ આ તો જીબીમાંથી જે મેસેજ આવે ને કે આજે લાઇટો નહીં રહે, એટલે લાઇટો ના હોય એટલે પછી પાણીનો પ્રોબ્લેમ જ થવાનો છે આપણો. એટલે જો કપડાં બપડે આજે તો ધોઈ દીધો હતો. કાલ મશીન ચાલુ થઈ ગયું છે આપણું. રાત્રે આવીને ભાઈ કરી ગયા હતા તો કપડાં સરસ ધોઈ દીધો છે આપણે. પછી માટલા વિસરીને ભરી દીધા, ચા પાણી કરી દીધા છે. પછી વધારાની 2 તપેલીઓ મોટી ભરીને મૂકી દીધી અને આરો ભરીને મૂકી દીધું છે. અને ભગવાનની જો આપણે સેવા પૂજા કરી દીધી. પાણી તો આપણે ભરેલું રાખવું જ પડે, કારણ કે કેવું હોય કે આપણે આખો દિવસ રસોઈ કરવાની હોય ને એટલે અત્યારે આરો ચાલુ થઈ જાય. લાઇટ હોય ત્યાં સુધી આરો ચાલુ રહે, પછી આરો બંધ થઈ જાય, લાઇટો જતી રહે એટલે પછી આરો ભરાય નહીં, પછી ખાલી રહે. અને આ તો કેવું થાય, મેં 2 તપેલીઓ ભરી દીધી ને પછી બીજું પાણી આરોમાં ઉમેરાઈ જાય. એટલે એવી રીતે કરી દીધું છે. અત્યારે ભગવાનની દયાથી શરૂઆત તો સારી કરી જ દીધી છે. તો જો કપડાં સરસ ધોઈ દીધા મેં, હવે પણ સૂકવવાનો છે. પણ હવે નેન્સુ ઊભી થાય ને નેન્સુ ઊંઘ જ હજુ. કેટલા આજે તો બહુ મોડું નહીં થયું મારા. 8 વાગે તો સેવા પૂજા થઈ જ ગઈ છે મસ્ત. તો હવે હું પહેલાં પાઠ કરી દઉં, આનંદનો ગરબો નહીં કરી દઉં, એટલે થોડી વાર રહીએ પછી આપણે ચા નાસ્તો કરવા માટે બેસીએ. બરાબર? પહેલાં ભગવાનનું કામ પૂરું કરી દઉં હું. એ આપણે કરવાનું હોય, રોજનું આપણું કર્મ છે એ જે કરવાનું જ છે. એટલે આપણા માટે કરવાનું છે ને, આપણા પરિવાર માટે આપણે કરીએ છીએ બધું. તો
કરી દઈએ હવે બધું કામ. તો પહેલાં ભગવાનને પ્રાર્થના કરી દઉં, પછી આપણે આગળનો દિવસની શરૂઆત આપણે કરી દઈએ. તો મળીએ આપણે ચા પીવા બેસીએ ને એટલે ટી પોસ્ટ ઉપર આપણે મળીએ ત્યાં. હા, જય શ્રી કૃષ્ણ. નેન્સુબેન બેઠો છો. નેન્સુ જય શ્રી કૃષ્ણ જે બોચરમાં. જય શ્રી કૃષ્ણ જે બોચરમાં. સવાર પડી છે? હાઉ કેવી પડી? મસ્ત મસ્ત સવાર પડી છે. તો જુઓ ચા એને લઈ લીધી છે. એ એવું કહે છે કે હું શું શ્રાવણ મહિનો કરું, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો ને એટલે પણ કેવું હોય કે આખો દિવસ કોમ પહોંચતું હોય ને એટલે ઉપવાસ કરવા થોડાક અઘરા પડી જાય છે આપણને. પણ હશે જ્યાં સુધી થાય ત્યાં સુધી કરવાનું. તો આપણે જો નાસ્તામાં લઈ લીધું છે મેથીનું થેપલું. આ થેપલાનો કાલે એવો ઓર્ડર હતો કે અંદર લસણ મરચાં નહીં નાખવાના, ખાલી એકલું આદુ દહીં ગોળ નાખીને જે આપણે થેપલા બનાવ્યા હતા. બાજરીનો લોટે નહોતો લીધો. આ વડામાં એવું જ હતું, એમના જ હતા વડા. તો એમાં લોટ બધા મિક્સ કર્યા હતા પણ લસણ મરચો નહોતા નાખવાના. પછી આરી એમની પૂરી બનાવી હતી, પડવાળી પૂરી. પછી મેથી પૂરી છે. પછી સેવો કાલે બનાવી હતી થોડી, અને પૌવાનો કેવડો બનાવ્યો હતો. અને આમાં લસણિયા સેવ. નેન્સુબેન બધાને બોલાવી દઈએ ચા નાસ્તો કરવા. અહીંયા બધા ચા નાસ્તો કરવા. તો જો આપણે જમવામાં બનાવી દીધું છે મસ્ત ગિલોડી બટાકાનું શાક. પછી ભાખરી મસ્ત બનાવી છે અને જોડે લીધી છે ખીર. તો જો આ નેન્સુની ડીશે પીસી દીધી છે. નેન્સુન પપ્પા જમવા માટે બેસી ગયા છે. ખીર બરાબર બની? સરસ સરસ એકદમ હજુ કહો એકદમ લેટેસ્ટ. નેન્સુ શું કહેવું ચાલો તારું? જમવા. હા, ચલો જમવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં અને ગુડ ઇવનિંગ. હવે ગુડ ઇવનિંગ છે કે ગુડ નાઇટ કે ભાઈ ખબર નહીં. વાગી ગયા છે રાતના 9:30. અને ક્યારની હું વિચારતી હતી કે હું શું ખાઉં એવું વિચારમાં બેસી રહી હતી. નેસુન પપ્પાએ નેસુએ 2 ઓપ્શન કેટલાય આપી દીધા કે દાળ બાટી ખાવા જવું છે, કે પંજાબી ખાવું છે, કે ભાજી પાઉં ખાવું છે, કે છેવટે એવું કીધું કે બ્રેડ લાવીને જોતા ઘેર લાવીને આપણે ગાર્લિક બ્રેડ નહીં બનાવતા, કેમ કે એવી ખાવી હોય તો એવી બનાવી દઈએ. પણ મને કોઈ એવી ઈચ્છા નથી થતી કે આમ ખબર નથી પડતી કે મારે શું ખાવું છે એવું. પછી છેવટે આપણે નક્કી કરી લીધું છે આપણે હોમમેડ બનાવવાનું. અને જુઓ બહાર આટલું કરીને રાખ્યું છે. આપણે તીખી પૂરી બનાવવાનો ઓર્ડર હતો, તીખી પૂરી બનાવી દીધી છે. પછી મસાલા શક્કરપારા અને આ ગળ્યા શક્કરપારા છે મેદાના લોટમાં ખાંડવાળા. તો આટલું તૈયારી કરીને મૂકી દો, જે આપણે પૂરું કરવાનું છે કામ આજે. તો જુઓ આપણો વડવો એકદમ રેડી છે ખાવા માટે. તો આવી જાઓ બધા જમવા માટે. તો જુઓ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. ફાસમ ફાસ વરસાદ પડે છે પણ અત્યારે અંધારું છે ને એટલે દેખાતું નહીં બરાબર. દેખાય છે ને બરાબર? મસ્ત આખું આકાશ એવું લાલ ગુમ થઈને આવ્યું છે. જો એકદમ લાલ લાલ આકાશ થઈ ગયું છે. વરસાદ પડતો હોય ને તો જોવાની બહુ મજા આવે. શું કેવું તમારું? મજા પડી જાય વરસાદ જોવાની. ખબર નહીં કેમ શું લાવવો હોય છે એમાં. પણ હું વડવો કાઢતી હતી ને રસોડામાં, તો મારી નજર બારીની બહાર પડી ને. ઘરમાં ટીવીનો ને બધો અવાજ ચાલુ હોય ને એટલે ખબર ના પડે કે બહાર શું થાય છે એવું. એટલે અને એટલું બધું કોઈ ધ્યાન નહોતું બહાર કે વરસાદ ચાલુ થઈ ગયો. સાથે પણ રસોડાની બારીમાંથી જોયું ને તો ખબર પડી કે મેં વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મેં લાગ્યું તમને કીધું બતાવું કે અમદાવાદમાં કેવો વરસાદ પડે છે. તો ચલો હવે પહેલાં હું જમી લઉં. મારે એકલીને જ જમવાનું છે. નેસુન પપ્પાની ઈચ્છા નહીં, કારણ કે એમને બપોરે ખીર ભાખરી શાક ધરાઈને ખાતું હતું ને એની અત્યારે એમને કોઈ ઈચ્છા નહીં. એ કેમ મને ભૂખ લાગશે તો મોડા ખાઈ. અને હા, બાજરીના લોટની સુખડી થોડી બનાવી હતી જે ઓર્ડરની હતી ને આપણે, તો એમાંથી થોડી મેં વધારે જ બનાવી હતી કે આપણે ઘર માટે ચાલે, કારણ કે અમને બધાને ભાવ જ છે એટલે મેં થોડી બનાવી હતી. અને આજે ફરીથી એ બનાવી હતી. એક ઓર્ડર હતો ને આજે, તો મેં ફરીથી સુખડી આજે બપોરે બનાવી હતી પણ તમારી જોડે શેર નથી કરી, કારણ કે રોજ રોજ એકની એક વસ્તુ હું તમને બતાવી કરું તો તમને કંટાળો આવે કે શું બતાવી કરું આખો દિવસ. આજે દહીંનું કરી ડબ્બો ભરી દીધો છે, પેક કરી દીધો છે બરાબર. અને બીજું આમાં લોટ છે ડબ્બામાં આટલું. તો હવે કેવું છે કે પહેલાં હું ખાઈને રસોડું ને બધું સાફ કરવાનું છે, એ બધું પતી જશે ને પછી છેલ્લે ઊંઘ્યા પહેલો નાહ્યા પહેલાં હું ઘંટી સાફ કરી દઈ, કારણ કે ઘંટી સાફ કરી છે ને તો પછી આપણે આખો લોટ થઈ જવાય છે.
ઘંટી સાફ કરવાનો બહુ કંટાળો આવે છે, કારણ કે કેવું થાય અડધો પોણો કલાક તો નીકળી જ જાય છે ઘંટી સાફ કરતો. અને હવે કેવું થાય છે કે જ્યારનો આ બિઝનેસ ચાલુ કર્યો છે ને ત્યારનું તો મારે દર અઠવાડિયે ઘંટી કાઢવી જ પડે છે, કારણ કે કેવું થાય હું બહુ દળતી નહીં, ચોમાસું છે ને અત્યારે, એટલે મેં તમને બતાવ્યું ને એ ડબ્બો ભરીને દળી હતું ને આ ડબ્બો ભરીને દળી હતું, એટલે કેવું થાય કે બધા ઓર્ડરમાં આપણે વપરાઈ જ જાય. તો થઈ ગયા છે રાતના 10:31 વાગ્યા છે, 10:30 વાગ્યા છે. જો નીચે છોકરો હજુ સુધી રમી જ જાય છે, રાત્રે મોડા સુધી છોકરો મસ્તી કરી જતો હોય છે. પણ અત્યારે વરસાદ ચાલુ નહીં, હમણાં થોડી વાર પહેલાં તો વરસાદ ચાલુ હતો, મેં તમને બતાવ્યું હતું કે હું જમવા બેઠી ને એ વખતે વરસાદ ચાલુ હતો. તો અત્યારે આપણે જો શક્કરપારા જે તીખા શક્કરપારા બનાવવાના હતા ને એ તળવાના આપણે ચાલુ કરી દીધા છે, જે હું તમને તો જો તીખા શક્કરપારાની અંદર આપણે ઘઉંનો લોટ લીધો હતો થોડો, અને અંદર થોડો સોચી લીધો હતો. એટલે જો આપણે વણી મૂક્યા હતા ને એટલે લાઈન ડીશમાં એ મૂક્યા છે, હજુ બીજા બાર પડ્યા છે. અને એની અંદર આપણે આ મસાલો જે એની ઉપર આપણે છોટવાનો છે ને કે જે બનાવ્યો છે આપણે, તો હજુ આપણે મસાલાવાળા શક્કરપારા કરવાના હતા ને કે જે આપણે ઉપરથી મસાલો કર્યો છે આની અંદર. અને બીજા જુઓ શક્કરપારા, ગળ્યા શક્કરપારા મેદાના બનાવ્યા છે. તો જો અહીંયા તળાઈ છે, પછી હજુ આટલા તળવાના પડ્યા છે, અને આટલી પૂરી બનાવી છે. જુઓ આટલું કામ કર્યું છે. તો હજુ તો 12 વાગી ગયા હતા ને એટલે હજુ આટલા શક્કરપારા તળાતા તો 12:30 તો થઈ જ જશે. પછી પેકિંગ કરવાનું, પેકિંગ કરીને પછી નહીશું. હવે ઘંટી સાફ નહીં થાય મારાથી, કારણ કે બહુ જ મોડું થઈ ગયું, એટલે કાલે સવારે ટાઈમ કાઢી અને પછી હું સાફ કરી દઈએ. ભગવાન થાક લાગી ગયો હવે. તો હવે બસ આટલું પતી જાય ને એટલે આપણે બંધ કરીને પછી ઊંઘી જઈશું. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ભુજરમાં.